હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? હોપ સો તમે બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ. સો વેલકમ ટુ આરઝ વ્લોગ. તો ગાઈઝ, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. સરસ એવા રેડી થઈ ગયા છે. એન્ડ અત્યારે તો મોર્નિંગમાં અમારે અહીંયા મસ્ત એવો વરસાદ આવી રહ્યો છે. જો ગાઈઝ બતાવું હું તમને કેવો વરસાદ આવે છે. તો જો ગાઈઝ, સરસ એવો વરસાદ વરસી રહ્યો છે. અને એટમોસ્ફિયર મસ્ત છે, ઠંડુ ઠંડુ કુલ કુલ. અને એમાં મસ્ત એવા ફૂલ પણ આવી ગયા છે, જે આપણે હમણાં પૂજા માટે તોડવાના છે. તો ગાઈઝ ચલો હવે દીવાબત્તી પણ કરવાના છે, તો કરી લઈએ. પછી નાસ્તો બનાવવાનો છે, તો પહેલાં ફૂલ તોડી આવીએ આપણે. એન્ડ દીવાબત્તીની તૈયારી કરી લઈએ. અને પછી મસ્ત મજાનો નાસ્તો બનાવીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ, દીવાબત્તી કરી લીધા છે. એન્ડ હવે કરવાનો છે મોર્નિંગનો બ્રેકફાસ્ટ બનાવવાનો છે. તો ચલો ગાઈસ, સરસ મજાનો આપણે નાસ્તો બનાવી લઈએ સવારનો. તો નાસ્તામાં અત્યારે બનાવવાનું છે મેથીના થેપલા, ગુજરાતીઓના ફેવરેટ. તો ચલો ગાઈસ, બનાવી લઈએ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ, આપણે બનાવવાનું છે એલોવેરા શોપ, માથ શોપ હોમમેડ. તો ચલો આપણે બનાવીએ. આ છે એલોવેરા શોપ, હોમમેડ છે. જો બેઝ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. એન્ડ આ છે શોપ બેઝ, એને આપણે કટ કરી લઈએ. નાના નાના ક્યુબ્સ કરી લેવાના, તો જલ્દી મેલ્ટ થઈ જાય આમાં. જો ગાઈસ, અહીંયા એક વાસણ આપણે મૂકી દેવાનું. હવે બધા ક્યુબ્સ નાખી દઈશું આપણે. સોપ બેઝ નાખી દેવાનું, એને મેલ્ટ થવા દેવાનું. થોડી વારમાં સરસ એવું મેલ્ટ થઈ જશે. એવું સરસ એવો સોપ બેઝ મેલ્ટ થઈ ગયો છે. હવે આમાં એલોવેરા એડ કરી દઈશું આપણે, જેટલું જોઈશે એ રીતનું. માટે જો જાસ્મીનના 2 ડ્રોપ્સ નાખીશું આપણે, તો ફ્રેગ્રન્સ સારી આવશે. તો ગાઈઝ, હવે આપણે આને 2-3 અવર્સ સુધી રેસ્ટ કરવા દઈશું, એટલે આપણો સોપ મસ્ત મજાનો થઈ જશે. સરસ મજાના સાબુ થઈ ગયા છે રેડી. તો હવે આપણે એને નીકાળી લઈએ. જો ગાઈઝ, સાબુ રેડી છે આપણા. ગાઈસ, સરસ એવા સાબુ રેડી થઈ ગયા છે.
એન્ડ તમે પણ ટ્રાય કરજો. આ સાબુ બહુ જ સારા, જો કેવા સરસ સાબુ બની ગયા છે, મસ્ત. તો ચલો ગાઈઝ, આજના બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. આ સાબુ મારી શીણું માટે પણ યુઝ કરું છું, બહુ જ મસ્ત છે. એન્ડ આપણા માટે પણ સારા છે, બોડી માટે પણ. એન્ડ હોમમેડ છે એટલે કોઈ પણ સાઈડ ઇફેક્ટ પણ ના થાય કે કંઈ નહીં. તો ગાઈઝ આમાં ઘણા બધા બની શકે છે, નીમના, એલોવેરા, ચંદન, કોઈ બી વસ્તુના આપણે બનાવી શકીએ છીએ. તો ગાઈઝ ચલો આજના વિડીયોનો અહીંયા એન્ડ લઉં છું. મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.